ગુડ મોર્નિંગ ગાઈઝ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? ઓકે. હવે લાસ્ટમાં આપણે યુનિટ નંબર 2 જે હતું બરાબર, સોંગ ઓફ સોંગ્સ, એ આપણે ફિનિશ કર્યું હતું. એને લગતી એક્સરસાઇઝ અને એના અઘરા સ્પેલિંગ પણ આપણે એની થોડી ઘણી ચર્ચા કરી હતી. ઓકે, આઈ હોપ તમે બધા એ વિડીયો સમજી ગયા હશો. બરાબર, કાંઈ પણ છતાં પણ પ્રશ્ન હોય તો એ વિડીયોની નીચે કમેન્ટ સેશનની અંદર તમારો પ્રશ્ન તમે પૂછી શકો છો. ઓકે, ચલો. So today we are shifting to the lesson number 3, unit number 3. What were you doing? બરાબર, એના તરફ આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. હવે આ જે યુનિટ નંબર 3 છે બરાબર, ઇટ્સ અ કાઇન્ડ ઓફ લેટર. હવે લેટર રાઇટિંગ, પત્રલેખન કેવી રીતના લખવાનું હોય છે બરાબર છે, એ આની અંદર સમજાવેલું છે. બરાબર, કે એક બેનપણી છે બરાબર, એની બીજી બેનપણીને પત્ર લખે છે. બરાબર, અને એની અંદર ટૂંકમાં તેણે પોતે જે બધી પ્લેસીસ વિઝિટ કરી હોય છે બરાબર છે, એને લગતું આખું ડિસ્ક્રિપ્શન હોય છે. બરાબર, સો ટુડે લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ધેટ. સૌથી પહેલાં તો હું પેરેગ્રાફ સ્ટાર્ટ કરું છું. બરાબર, તો બધા ધ્યાન આપજો ડિસ્પ્લે ઉપર. ટીના લીવ્સ ઇન અ ટાઉન કોલ્ડ હલોલ. એટલે કે ટીના હલોલ નામના ગામમાં રહે છે. ટાઉન મતલબ ગામ અને હલોલ જે ગામનું નામ છે. બરાબર, લીવ્સ, લીવ મતલબ રહેવું. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. એટલે કે ઇટ ઇઝ સરાઉન્ડેડ એટલે કે તે ઘેરાયેલું છે. બાય સ્મોલ વિલેજીસ એટલે કે નાના નાના ગામડાઓની વચ્ચે ઘેરાયેલું છે. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા એટલે કે તે વડોદરાથી દૂર પણ નથી. Last month, Tina visited a village fair near Halol. એટલે કે ગયા મહિને ટીનાએ હલોલ નજીકના એક ગામડાના મેળાની મુલાકાત લીધી. વિઝિટેડ મતલબ મુલાકાત લેવી, અને વિલેજ ફેર એટલે કે ગ્રામ્ય મેળો. બરાબર, ગામડાની અંદર જે મેળાનું આયોજન થતું એને વિલેજ ફેર કહેવાય. ઓકે. આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડાક દિવસો બાદ, શી વિઝિટેડ એટલે કે તેણીએ મુલાકાત લીધી. શેની? તો કે અ ટ્રેડ ફેર ઇન વડોદરા. આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડાક દિવસો પછી, શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. એટલે કે તેણીએ મુલાકાત લીધી શેની? તો કે ટ્રેડ ફેરની. હવે ટ્રેડ ફેર મતલબ તો કે વેપાર વાણિજ્યને લગતો મેળો. બરાબર છે, કે જ્યાં અમુક અમુક બધી કંપની અથવા અમુક અમુક મંડળીઓ બરાબર છે ભેગી થઈ અને પોતે પોતાના એક્ઝિબિશન માટે, પ્રદર્શન માટે જે મેળો કરતી હોય. બરાબર, તો આવા પ્રકારના મેળાને કહી શકાય ટ્રેડ ફેર. બરાબર, ઇન વડોદરા એટલે કે વડોદરાની અંદર તેણીએ એક વેપાર વાણિજ્યના મેળાની મુલાકાત લીધી. બરાબર. શી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના who lives in ભુજ. શી રોટ, હવે આ જે રોટ છે એ રાઇટનું V2 ફોર્મ છે. એટલે કે આ સાદા જનરલી કોઈ પણ વસ્તુ સ્ટોરિકલ મોડ હોય બરાબર, તો એની અંદર હંમેશા સાદા ભૂતકાળનો ઉપયોગ વધારે પડતો થતો હોય છે. બરાબર, તો કે આ રાઇટનું V2 ફોર્મ એટલે કે લખ્યો. તેણીએ લખ્યો શું? તો કે અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના. એટલે કે તેણીએ તેની બહેનપણી કે જેનું નામ મીના છે બરાબર છે, તેને એક પત્ર લખ્યો. હુ લીવ્સ ઇન ભુજ, કે જે ભુજમાં રહે છે. ઓકે, ચલો હવે જુઓ લેટરની શરૂઆત, સ્ટાર્ટિંગ જુઓ કઈ રીતનું છે. હવે લેટર છે એ શરૂ અહીંથી થાય છે, હલોલ. બરાબર, એટલે કે આ છે એ એડ્રેસ છે. બરાબર, અને નીચે પછી ડેટ છે અને એની નીચે સંબોધન છે, ડિયર મીના. બરાબર, એટલે કે આવા પ્રકારનું લેટરનું ફોર્મેટ હોય છે. બરાબર, ચલો જોઈએ, આપણે સ્ટાર્ટ કરીએ. હલોલ 25 જુલાઈ 2014 એટલે કે 25 જુલાઈ 2014 રોજ લખાયેલો છે. ડિયર મીના, વહાલી મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15 જુલાઈ. એટલે કે તારો 15 જુલાઈના લખેલ પત્ર બાબત બદલ તારો આભાર. આઈ વોઝ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોલવીરા. એટલે કે તારી ધોલવીરાની જે મુલાકાત હતી બરાબર, એના વિશે વાંચી અને મને ખુશી થઈ. હેપી ટુ રીડ એટલે કે વાંચીને ખુશી થઈ. અબાઉટ યોર વિઝિટ એટલે કે તારી મુલાકાત વિશે. કેની મુલાકાત લીધી હતી? તો કે ધોળવીરાની. બરાબર, આ એક ઐતિહાસિક ગામ છે એની વાત થઈ છે. બરાબર, ચલો
આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ, એટલે કે ગયા મહિને મેં 2 જુદા બરાબર છે મેળાની મુલાકાત લીધી હતી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ, અને હું તને તેના વિશે કહેવા માગું છું. ચલ, ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હલોલ એન્ડ પાવાગઢ. We went there in an auto rickshaw. There were 2 small temples outside a small village. I went there with my parents. We reached there in the evening. The open ground between the 2 temples was full of people. શરૂઆત કરે છે સૌથી પહેલાં તો, એટલે કે ફર્સ્ટ, સૌથી પહેલાં તો આઈ વિઝિટેડ અ વિલેજ ફેર, એટલે કે મેં ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી. બરાબર, કે જે એ વિલેજ ફેર મતલબ એવો મેળો કે જે ગામડાની અંદર આયોજિત હોય છે. બરાબર, બિટવીન હલોલ એન્ડ પાવાગઢ, એટલે કે હલોલ અને પાવાગઢની વચ્ચે આવેલા એક ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષો, એટલે કે અમે ત્યાં એક રિક્ષામાં ગયા. હવે જો ગુજરાતીમાં રિક્ષા કહેવાય, અંગ્રેજીની અંદર રિક્ષો કહેવાય. ઓકે, રિક્ષો, એટલે કે અમે ત્યાં એક રિક્ષામાં ગયા. There were 2 small temples outside a small village, એટલે કે આઉટસાઇડ એટલે કે બહારની તરફ, એટલે કે ગામડાની બહાર. બરાબર છે, એક નાના સ્મોલ, અ સ્મોલ વિલેજ એટલે કે એક નાના ગામની બહાર 2 નાના મંદિરો હતા. ટેમ્પલ્સ મતલબ મંદિરો. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ, હું ત્યાં મારા મમ્મી પપ્પા સાથે ગઈ. વી રીચ ધેર ઇન ધ ઇવનિંગ, અમે ત્યાં સાંજના સમયે પહોંચ્યા. રીચ, આ રીચ એટલે ધનવાન કે પૈસાદાર નહીં થાય. આ રીચ એટલે મતલબ જે તે સ્થાને, જે તે સ્થળે પહોંચવું. બરાબર, એટલે કે અમે ત્યાં પહોંચ્યા. ક્યારે? તો કે ઇન ધ ઇવનિંગ, એટલે કે સાંજના સમયે. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફુલ ઓફ પીપલ, એટલે કે આ 2 મંદિરો વચ્ચેનું જે ખુલ્લું મેદાન છે. બરાબર, ધ ઓપન ગ્રાઉન્ડ એટલે કે ખુલ્લું મેદાન, બિટવીન એટલે વચ્ચે, ધ 2 ટેમ્પલ્સ એટલે કે આ 2 મંદિરોની વચ્ચે આવેલું જે ખુલ્લું મેદાન છે, વોઝ ફુલ ઓફ પીપલ એટલે કે એ લોકોથી એકદમ ભરાયેલું હતું. બરાબર છે, એટલે કે ખચોખચ હતું. આખે આખું મેદાન લોકો વડે ભરાયેલું હતું. બરાબર, ઘણા બધા, ટૂંકમાં પબ્લિક ઘણી બધી હતી એવું કહેવા માગે છે. There were many shops, toy shops, sweet shops and a colorful bazaar of household items. There were many shops. બરાબર, some children were standing in front of a toy shop. They were looking at a small plane. The shopkeeper was showing them the plane. The children laughed with joy and clapped loudly. જોઈએ શું કહેવા માંગે છે. There were many shops, એટલે કે ત્યાં ઘણી બધી દુકાનો હતી. શેની? તો કે ટોય શોપ્સ એટલે કે રમકડાની દુકાનો, સ્વીટ શોપ્સ એટલે કે મીઠાઈની દુકાનો, એન્ડ અ કલરફુલ બાઝાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ. હાઉસહોલ્ડ આઇટમ્સ એટલે કે ઘરેલું ચીજવસ્તુઓ. બરાબર, ઘર વપરાશની ચીજવસ્તુઓ અથવા તો ઘરેલું ચીજવસ્તુઓથી, બરાબર છે, બજાર જે હતું એ રંગબેરંગી ઘરેલું ચીજવસ્તુઓથી ભરાયેલું હતું. બરાબર, આ મેળાને એ એક બજાર કહે છે. બરાબર, જાજી બધી દુકાનો એક જ જગ્યાએ હોય એને તમે બજાર કહી શકો. ઓકે, તો એવું કહેવા માગે છે. એટલે કે મેળાની બજાર, બરાબર છે, રંગબેરંગી, કલરફુલ એટલે રંગબેરંગી ઘરેલું ચીજવસ્તુઓથી ભરેલી હતી. બરાબર છે. સમ ચિલ્ડ્રન વર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. અમુક બાળકો, સમ એટલે અમુક અને ચિલ્ડ્રન એટલે બાળકો. સમ ચિલ્ડ્રન વર સ્ટેન્ડિંગ એટલે કે એ ઊભા હતા. ક્યાં ઊભા હતા? તો કે ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. હવે શબ્દ સમજવો પડે. ઇન ફ્રન્ટ ઓફ, સી, હવે જે આ શબ્દ છે, બરાબર, ઇન ફ્રન્ટ ઓફ, હજુ શું
ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે, બરાબર. આ શબ્દ છે ઇન ફ્રન્ટ ઓફ, જોવો છો કર્સર, બરાબર. ઇન ફ્રન્ટ ઓફ મતલબ ની સામે. હવે કેની સામે? તો કે અ ટોય શોપ એટલે કે રમકડાની દુકાનની સામે. they were looking at a small plane એટલે કે આ જે બધા બાળકો હતા એ એક નાના પ્લેનની સામે જોઈ રહ્યા હતા, બરાબર. એક નાનું એવું પ્લેન હશે, બરાબર, રમકડાની દુકાનની અંદર રાખેલું હોય ને, ગોઠવેલું હોય, બરાબર. તો છોકરાઓને રમકડા જોવા બહુ ગમે. સો તે બધા આ નાના પ્લેન તરફ જોઈ રહ્યા હતા. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન અને આ દુકાનદાર છે, દુકાનધારક છે, બરાબર, તે આ બાળકોને પ્લેન બતાવી રહ્યો હતો. શોવિંગ મતલબ બતાવવું, બરાબર. ધેમ એટલે તેઓને મતલબ બાળકોને, બરાબર. સમ ચિલ્ડ્રનના સંદર્ભમાં ધેમ લેવામાં આવ્યું છે. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી, બરાબર. એટલે કે બાળકો આનંદ સાથે હસ્યા. લાફ્ડ, બરાબર, એટલે કે હસ્યા. વિથ જોય એટલે કે આનંદની સાથે. એન્ડ ક્લેપ્ડ લાઉડલી અને જોરથી, મોટેથી. લાઉડલી મતલબ મોટેથી. ક્લેપ્ડ એટલે કે તાળીઓ પાડી, બરાબર. એટલે કે બાળકો આનંદથી હસ્યા અને મોટેથી તાળીઓ પાડી. ઓકે, ચાલો. We saw a merry-go-round. We also saw a merry-go-round and a giant wheel. The merry-go-round was quite small, but the giant wheel was really huge. The place was full of noise. There were many loudspeakers playing film songs. There were many children in the giant wheel. They were shouting in excitement. We saw a juggler too. He was playing with 5 balls and was keeping all of them in the air. It was wonderful. જુઓ, લેસનમાં તમને કીધું છે વી ઓલ્સો સો અ મેરી-ગો-રાઉન્ડ વ્હીલ. હવે જુઓ, આ તમે તમારી સામે જે ચિત્ર છે, બરાબર, આને શું કહેવાય છોકરાઓ ગુજરાતીમાં? તમને બધાને ખબર જ હશે, બરાબર, ચકડોળ, બરાબર. તો આને ઇંગ્લિશની અંદર કહેવાય મેરી-ગો-રાઉન્ડ, બરાબર. રાઉન્ડ ફરતું હોય, આવી રીતના રાઉન્ડ ફરતું હોય, બરાબર છે. એને મેરી-ગો-રાઉન્ડ કહે છે, બરાબર. જુઓ, આ બીજું પિક્ચર છે મેરી-ગો-રાઉન્ડનું. ઓકે, અને પછી બીજું શું કીધું? એન્ડ અ જાયન્ટ વ્હીલ. હવે જાયન્ટ વ્હીલ મતલબ આપણે જે ફજત કહે ને, બરાબર, ફજત, બરાબર, એને ઇંગ્લિશની અંદર કહેવાય જાયન્ટ વ્હીલ, બરાબર છે. અને ફેરિસ વ્હીલ પણ કહેવાય, બરાબર, અને જાયન્ટ વ્હીલ પણ કહેવાય. આના બે નામ છે, ફેરિસ વ્હીલ પણ કહી શકાય અને જાયન્ટ વ્હીલ પણ કહી શકાય. સો ધીઝ આર ધ પિક્ચર્સ ઓફ મેરી-ગો-રાઉન્ડ એઝ વેલ એઝ જાયન્ટ વ્હીલ. ઓકે. The merry-go-round was quite small, but the giant wheel was very huge. એટલે કે મેરી-ગો-રાઉન્ડ એટલે કે ચકડોળ હતું એ સહેજ નાનું હતું, થોડુંક નાનું હતું. ક્વાઇટ સ્મોલ એટલે કે કેવું હતું? થોડુંક નાનું હતું ચકડોળ બહુ મોટું નહોતું, એ થોડુંક નાનું હતું. બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ. પરંતુ આ જે ફજત છે, બરાબર છે, એ ખૂબ જ વાસ્તવમાં મોટું હતું. હ્યુજ એટલે વિશાળ, મોટું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ એટલે કે આ જગ્યા, બરાબર, એટલે કે મેળો જ્યાં હતો, અમે જ્યાં હતા, બરાબર, આ જગ્યા ખૂબ જ ઘોંઘાટથી ભરપૂર હતી. નોઇઝ. હવે જુઓ, અવાજના બે પ્રકાર, પેલો છે અને બીજું છે નોઇઝ, બરાબર. લાઇકવાઇઝ જે વસ્તુ સાંભળવી ગમે, બરાબર, દેટ ઇઝ કન્સિડર્ડ ઇન્ટુ વોઇસ, બરાબર. એ વોઇસ તરીકે ગણવામાં આવે છે. અને જે સાંભળવું ન ગમે, બરાબર, તો એને નોઇઝ કહી શકાય. નોઇઝ એટલે જે ન ગમતો અવાજ, બરાબર, જેને ઘોંઘાટ કહી શકાય. જેમ કે વાહનનો જે અવાજ છે, તો કે દેટ ઇઝ નોઇઝ, બરાબર. પછી કદાચ માની લઈએ આપણે ઉંદરડાનો અવાજ છે, ઉંદર જે છે એ ચી કરતું હોય, બરાબર, ઘરમાં એકાદું આવી ગયું હોય તો આપણને કેવું ડિસ્ટર્બ કરે છે, તો એને નોઇઝ કહેવાય. જે સાંભળવું ન ગમે આવા પ્રકારનો અવાજ છે એને નોઇઝ કહેવાય. અને લતા મંગેશકર છે, બરાબર, શી ઇઝ અ વેલ નોન સિંગર, બરાબર. મોહમ્મદ રફી છે, બરાબર. અને આપણા અત્યારના જે ટ્રેન્ડના જોઈએ, બરાબર, તો ઘણા બધા છે, રાઈટ. હિમેશ રેશમિયા છે, અરિજીત સિંહ છે,
તો આ બધા એના અવાજને શું કહેવાય? વોઇસ, કે જે સાંભળવો ગમે છે. દેટ ઇઝ કન્સિડર્ડ ઇન ટુ વોઇસ. એટલે કે આ બે જે ભેદ છે વોઇસ અને નોઇસના, બરાબર, એ મગજમાં રાખજો. એટલે કે આ જગ્યા ઘોંઘાટથી ભરપૂર હતી, એટલે કે એનાથી ટૂંકમાં છવાયેલી હતી. આ જગ્યાએ ખૂબ જ ઘોંઘાટ હતો. વોઝ ફૂલ ઓફ નોઇસ, એટલે કે અવાજથી, ઘોંઘાટથી ભરપૂર હતી. દેર વર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ, એટલે કે લાઉડ સ્પીકરની અંદર, બરાબર છે, ઘણા બધા મેની લાઉડ સ્પીકર્સ, એટલે કે ત્યાં ઘણા બધા લાઉડ સ્પીકરની અંદર પિક્ચરના ગીતો વાગી રહ્યા હતા. બરાબર, પ્લેઇંગ એટલે વાગી રહ્યા હતા. ફિલ્મ સોંગ્સ એટલે કે પિક્ચરના ગીતો. There were many children in the giant wheel. ફજતની અંદર ઘણા બધા છોકરાઓ બેઠા હતા. They were shouting in excitement. એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્સાહમાં આવીને તે લોકો બૂમાબૂમ કરી રહ્યા હતા, એટલે કે તેઓ બૂમો પાડી રહ્યા હતા. રાઈડમાં તમે જનરલી કંઈ પણ મજા આવે, એક્સાઇટમેન્ટ થાય, બરાબર છે, ઉત્તેજનામાં આવી જાઓ, બરાબર, એટલે બધા બૂમ કરે, હો દેકારો કરે, બરાબર. સો દેટ ઇઝ કોલ્ડ એક્સાઇટમેન્ટ. બરાબર. શાઉટિંગ એટલે બૂમ પાડવી. વી સો અ જગલર ટુ, એટલે કે અમે ત્યાં એક જાદુગર પણ જોયો. જગલર મતલબ જાદુગર, હાથની સફાઈથી અમુક ખેલ કરીને બતાવે, બરાબર, એને જગલર કહેવાય. હી વોઝ પ્લેઇંગ વિથ 5 balls એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર, એટલે કે તે 5 દડાની સાથે રમત રમી રહ્યો હતો. એટલે કે તે 5 દડા સાથે રમી રહ્યો હતો. અમને જે ખેલ દેખાડતો હતો જગલર, બરાબર, એ 5 દડા સાથે રમતો હતો અને આ 5ને હવામાં જ રાખી શકતો હતો. બરાબર. કીપ મતલબ રાખવું. ઓલ ઓફ ધેમ એટલે કે આ 5ને ઇન ધ એર એટલે કે હવામાં રાખી શકતો હતો. બરાબર. એટલે કે અમે આ જોઈને નવાઈ પામ્યા. ઇટ વોઝ વન્ડરફુલ. આ ખૂબ જ અદ્ભુત હતું. અને જનરલી જગલરના, મેજિશિયનના આવા બધા જે શો હોય એ થોડાક અચંબામાં તો પાડી જ દે એવા જ હોય છે. બરાબર. થોડાક આપણને આશ્ચર્યચકિત કરી દે. બરાબર. ને નવાઈ તો લાગે જ આપણને. આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે. વી વેન્ટ બાય અ બસ. There was no entry fee. The whole ground was full of large stalls. There were many stalls of electronic goods like TV, VCR and music systems. The girls on the counters were well dressed. They were answering the questions of visitors with a smile. શું કહે છે? આફ્ટર સમ ડેઝ, થોડાક દિવસો બાદ. આફ્ટર એટલે પછી અથવા તો બાદ. સમ ડેઝ એટલે કે થોડાક દિવસો પછી વી વિઝિટેડ અ ટ્રેડ ફેર. અમે એક વાણિજ્ય મેળાની અથવા તો અમે એક વ્યાપારિક મેળાની મુલાકાત લીધી. ક્યાં? તો કે ઇન વડોદરાની અંદર. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ એટલે કે આ એક સ્કૂલની ટ્રીપ હતી. બરાબર. આ અમારી સ્કૂલ તરફથી એક ટ્રીપ ગોઠવવામાં આવેલી હતી. એમને સ્કૂલ તરફથી લઈ ગયા હતા. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે. અમે ત્યાં રવિવારના દિવસે ગયા હતા. વી વેન્ટ બાય અ બસ. અમે ત્યાં બસથી ગયા હતા. બરાબર. બસના માધ્યમથી ગયા હતા. બરાબર. હવે જુઓ, વેન્ટ, ગોનું V2 ફોર્મ છે વેન્ટ. બરાબર. ગો એટલે જવું અને વેન્ટ એટલે ગયા. એટલે કે અમે ત્યાં બસમાં ગયા, બસમાં બેસીને ગયા. ધેર વોઝ નો એન્ટ્રી ફી એટલે કે આ જે વાણિજ્ય મેળાની કોઈ પણ પ્રકારની ફી હતી નહીં, ફ્રી હતું. બરાબર. એની એન્ટ્રી, એનો પ્રવેશ સાવ ફ્રી હતો. એમાં કોઈ ટિકિટ લેવાની જરૂર નથી. ધેર વોઝ નો એન્ટ્રી ફી. બરાબર. એટલે કે પ્રવેશની કોઈ ફી હતી નહીં. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ એટલે કે આખું મેદાન મોટા સ્ટોલથી ભરેલું હતું. એટલે આખું ગ્રાઉન્ડ એટલે ગ્રાઉન્ડ મેદાન. બરાબર. એટલે કે આખું મેદાન મોટા સ્ટોલથી ભરેલું હતું. લાર્જ સ્ટોલ્સ. There were many stalls of electronic goods like TV, VCR and music systems. There were many stalls એટલે કે ત્યાં ઘણા બધા સ્ટોલ હતા. શેના? ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ એટલે કે ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓના. બરાબર. ઇલેક્ટ્રોનિક માલ સામાનના ઘણા બધા સ્ટોલ હતા. બરાબર. હવે એ શું વેચતા હતા? એટલે કે ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમના ઘણા બધા સ્ટોલ હતા. બરાબર. હવે જુઓ, ટીવી અને મ્યુઝિક સિસ્ટમ તો બધાને ખબર પડી જાય, પણ આ VCR ટર્મ એવી છે,
બરાબર, કે જે બહુ જૂની પુરાની સિસ્ટમ ગણાતી. બરાબર, અત્યારના આપણે બ્લુ રે જેને કહી શકાય એવા બ્લુ રે વિડીયો પ્લેયર આવી ગયા છે. એની પહેલાં આવતા હતા ડીવીડી પ્લેયર, એની પહેલાં આવતા વીસીડી પ્લેયર, એની પહેલાં આવતા સીડી પ્લેયર, અને એની પહેલાં આવતું વીસીઆર. બરાબર, અને એ વખતમાં તો વીસીઆર ભાડે પણ મળતું, રાઈટ. સો માણસોના જેને પાસે વીસીઆર નહોતા હોતા અને એને પોતાની કેસેટ્સના અંદર બધું જોવાનું રહેતું, તો એવા સંજોગની અંદર વીસીઆર માણસો ભાડે લઈ આવતા. બરાબર, એનું ભાડું થતું અમુક, એ દિવસ પૂરતું વીસીઆર ભાડે લઈ આવતા કેસેટ જોવાનું મન થાય તો. એની કેસેટ પણ બહુ મોટી આવતી. ઓકે. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વર વેલ ડ્રેસ્ડ, એટલે કે કાઉન્ટર ઉપર ઊભેલી છોકરીઓએ સારો એવો પોશાક પહેરેલો હતો. વેલ ડ્રેસ્ડ હવે એટલે કે એનો જે પોતાનો જે ડ્રેસ નક્કી કરેલો હોય એ એણે બધાએ ગર્લ્સે પહેર્યો હતો. સેલ્સ ગર્લ્સ હોય ને, બરાબર, કાંઈ પણ વસ્તુ વેચવા માટે જે ગર્લ્સ કાઉન્ટર ઉપર ઊભી હોય, બરાબર, તો એ બધાનો પોશાક નક્કી કરેલો હોય કે ભાઈ તમારે બધાએ આ જ પ્રકારનો ડ્રેસ પહેરવાનો એમ. બરાબર, એટલે કે કાઉન્ટર ઉપર ઊભેલી જે છોકરીઓ હતી એણે સારો એવો પોશાક ધારણ કરેલો હતો. They were answering the questions of visitors with a smile. They were answering એટલે કે તેઓ જવાબ આપી રહી હતી. શેના? ઓફ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર્સ એટલે કે મુલાકાતીઓના સવાલના જવાબ આપી રહી હતી. અને એ પણ કેવી રીતે? તો કે વિથ અ સ્માઇલ એટલે કે મલકાતા એટલે કે સાથોસાથ થોડા ઘણા સ્મિત સાથે પોતે જવાબ આપી રહી હતી. બરાબર છે, લાઇટ સ્માઇલ આપતા આપતા જવાબ આપી રહી હતી ગર્લ્સ. ઓકે, વધીએ આગળ. There was another row of stalls for the things like fridge and washing machines. One salesman was demonstrating the use of a mixer grinder. Two young women were asking him some questions. We went round and saw everything. At the other end of the fair, there were some fast food stalls. My friends ordered pizza and I ordered a glass of lassi. We sat down for a while and savored the food. There were a couple of sweet shops, but we did not buy any sweets. જો શું કહે છે? There was another row of stalls for things એટલે કે ફોર થિંગ્સ લાઇક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન્સ એટલે કે ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ, જો થિંગ્સ મતલબ જેવી વસ્તુઓ માટેના સ્ટોલની હરોળ એક બીજી હરોળ હતી. બરાબર, એટલે કે સ્પેશિયલી ફ્રીજ અને વોશિંગ મશીન વેચતા હોય, બરાબર છે, એવા બધે સ્ટોલ માટે એક આ ખાસ પ્રકારની એક સ્ટોલની આખી લાંબી કતાર બનાવેલી હતી. એટલે કે આ લાઇનમાં જાઓ તો આ લાઇનમાં માત્ર ફ્રીજ અને વોશિંગ મશીન જ મળતા હોય એમ. એટલે આવા પ્રકારનું એક પાર્ટીશન પાડેલું હતું, વિભાગ પાડેલો હતો એમ. ટીવી જોતું હોય તો એના માટે આ હરોળમાં જવાનું, બરાબર, પછી ફ્રીજ અથવા વોશિંગ મશીન તમારે લેવું હોય, બરાબર, તો એના માટે બીજી એક રો બનાવેલી હતી સ્ટોલ માટેની. બરાબર છે, એટલે કે ઈ લાઇનમાં બધાય ફ્રીજ અને વોશિંગ મશીન વેચતા જ સ્ટોલ હોય એમ. વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ અ મિક્સર ગ્રાઇન્ડર એટલે કે એક સેલ્સમેન, બરાબર છે, એ ડેમોન્સ્ટ્રેટ કરી રહ્યો હતો. બરાબર છે, ડેમોન્સ્ટ્રેટિંગ એટલે કે દર્શાવી રહ્યો હતો, બતાવી રહ્યો હતો. શું? તો કે ધ યુઝ ઓફ અ મિક્સર ગ્રાઇન્ડર એટલે કે મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ બતાવી રહ્યો હતો. મિક્સર ગ્રાઇન્ડરનું કાંઈ ગુજરાતીનો મહેરબાની કરીને ન કરતા, રાઈટ. સો એક સેલ્સમેન, બરાબર છે, મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ, બરાબર છે, દર્શાવી રહ્યો હતો, બતાવી રહ્યો હતો. Two young women were asking him some questions એટલે કે બે યુવા સ્ત્રીઓ તેને અમુક પ્રશ્નો પૂછી રહી હતી. Two young women એટલે કે બે યુવાન સ્ત્રીઓ, જો વુમન નથી, વિમેન છે, ધ્યાન રાખજો. વર આસ્કિંગ એટલે કે એ પૂછી રહી હતી. હિમ એટલે તેને એટલે સેલ્સમેનને, બરાબર છે, સમ ક્વેશ્ચન્સ એટલે કે થોડાક પ્રશ્નો પૂછી રહી હતી. વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ એટલે કે અમે ફરતે આખું કુંડાળું મારી લીધું, કે આખું ચક્કર મારી લીધું. એન્ડ સો એવરીથિંગ એટલે કે મેળાની ફરતે અમે આખું ચક્કર મારી અને બધું જ જોઈ લીધું. સો એવરીથિંગ અમે બધું જ જોઈ લીધું. બરાબર. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર એટલે કે
મેળાના બીજા છેવાડા પાસે there were some fast food stalls, એટલે કે ત્યાં ખાણીપીણીના અમુક સ્ટોલ હતા. એટલે કે મેળાની બીજી બાજુના છેડા પાસે, બરાબર, ફાસ્ટ ફૂડના અમુક સ્ટોલ હતા. માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પીઝા, મારા મિત્રોએ પીઝા ઓર્ડર કર્યો. એન્ડ આઈ ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી, અને મેં એક લસ્સીના ગ્લાસનો ઓર્ડર કર્યો. વી સેટ ડાઉન ફોર અ વાઇલ, હવે જુઓ ફ્રેઝ છે ફોર અ વાઇલ, એટલે કે થોડીક વાર, સહેજ વાર, થોડોક સમય, બરાબર, તો એને કહેવાશે ફોર અ વાઇલ, એટલે કે ત્યાં અમે થોડી વાર બેસી ગયા. એન્ડ સેવર્ડ ધ ફૂડ, સેવર્ડ મતલબ નો આનંદ માણવો, બરાબર છે, એટલે કે ભોજનનો આનંદ માણ્યો, રાઈટ, મજા લીધી એમ, ભોજનની મજા લીધી, ભોજનનો આનંદ માણ્યો. દેર વર અ કપલ ઓફ સ્વીટ શોપ્સ, બરાબર, એટલે કે ત્યાં કપલ ઓફ એટલે કે થોડીક, બરાબર છે, મીઠાઈની દુકાનો હતી, બરાબર છે. દેર વર અ કપલ ઓફ સ્વીટ શોપ્સ, એટલે કે ત્યાં અમુક મીઠાઈની દુકાનો હતી. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ, પરંતુ અમે કોઈ મીઠાઈ ખરીદી નહીં, લીધી નહીં. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ, અમે ત્યાં સાંજના સમયે પાછા આવ્યા, બરાબર, અમે અમારા જે ઘરે જઈએ અમે પાછા સાંજે આવ્યા, સવારના કહેતા ને સાંજે પાછા આવ્યા. ઓકે, આઈ વિલ સ્ટોપ નાવ. ઓકે, હવે હું અહીં વિરામ આપું છું મારા પત્રને. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, કન્વે એટલે પહોંચાડવું, માય રિગાર્ડ્સ એટલે મારા વંદન, ટુ યોર પેરેન્ટ્સ એટલે કે તારા મમ્મી પપ્પાને મારા વંદન કહેજે અથવા તો મારા વંદન પહોંચાડજે. યોર સિન્સિયરલી ટીના. હવે જુઓ, પત્ર જ્યારે પૂરો થાય ત્યારે આવું લખવામાં આવે છે, બરાબર, યોર સિન્સિયરલી, યોર રિસ્પેક્ટફુલ્લી, બરાબર છે, યોર્સ ફેથફુલ્લી, આવા બધા પ્રકારના જે છે એ સંબોધન છેલ્લે લખવામાં આવતા હોય છે, બરાબર. તો એનો મતલબ આવો કાંઈક કરી શકાય, તમારો વિશ્વાસુ, બરાબર, આવું લખી શકાય. પત્ર ગુજરાતીમાં લખતા જનરલી આપનો વિશ્વાસુ, અથવા તો નીચે ખબર છે પત્ર પૂરો થાય તો અહીંયા લખેલું હોય આભાર સહ, આપનો હિતેચ્છુ, આપનો વિશ્વાસુ, બરાબર, આપનું શુભચિંતક, બરાબર, આવા પ્રકારના જે નીચે છેલ્લે લેટર પૂરો કરતી વખતે જે સંબોધન હોય, બરાબર. સેમ લાઈક દેટ ઇન ઇંગ્લિશ વી આર હેવિંગ સચ વર્ડ્સ, બરાબર. યોર સિન્સિયરલી ટીના. ઓકે, સો ધીસ વોઝ ધ લેસન, એન્ટાયર લેસન. આપણે આ એક જ યુનિટ, નાનો હતો લેસન એટલે આપણે એક જ યુનિટની અંદર ફિનિશ કરી દીધો છે, બરાબર. નકર મોટો તો આપણે 2 પાર્ટ બનાવવાના રહેત, પરંતુ આ એક લેસન જે છે, બરાબર, ધ એન્ટાયર લેસન હેઝ બીન ફિનિશ્ડ. સો ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે ગાઈઝ, બરાબર. આજે આટલું રાખીએ, બરાબર. ધ રેસ્ટ ઓફ ધ ડે આફ્ટર ટુમોરો, બરાબર. બાકીનું જે બધું છે એ પરમ દિવસે આપણે સ્ટાર્ટ કરશું. અને સેકન્ડ થિંગ ગાઈઝ, એઝ વેલ યુ નો, તમે વિડીયો જોવો છો બટ યુ ડોન્ટ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ, તમે એને લાઇક અને સબસ્ક્રાઇબ કરતા નથી, બરાબર. આઈ ઇન્સિસ્ટ ગાઈઝ, બરાબર, કે અત્યારના લોકડાઉન પીરિયડ છે અને તમારા સપોર્ટની જરૂર છે. ઓકે, લાઇક પણ કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો, અને તમારા બીજી કોઈ પણ સ્કૂલની અંદર તમારા ફ્રેન્ડ સર્કલ હોય, ગ્રુપ સર્કલ હોય, તો એમાં વિડીયો શેર પણ કરજો. ઓકે, તો એ પણ સારું એવું શીખી શકે. ચલો, આસ્તા લા વિસ્તા ગાઈઝ.